જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાના કરેલા પાપનો સ્વીકાર કરી. સંસાર આગળ ના કહેતા, નહીં તો પાપ માટે તમારી નિંદા કરી તમને વધારે મોટા પાપ કરવા માટે ઉશ્કેરશે. કારણ કે માણસને શું થાય, દુનિયાવાળા બહુ કહે ને તો એમ કે હવે તો કરીશ જ. જો આપણે એમ કહીએ ને, કોઈ વસ્તુ માટે બહુ રોકે, હવે તો કરીશ જ. કોઈ વસ્તુનો તમે બહુ દુનિયામાં સ્વીકાર કરો, તમને લોકો બહુ આમ કે આ તો બહુ ગુસ્સાવાળો, આ તો બહુ ગુસ્સાવાળો, આ તો બહુ ગુસ્સાવાળો, અને તમે સ્વીકારી લો કે હું ગુસ્સાવાળો. પછી ક્રોધ કરવાનો પણ પશ્ચાતાપ ના થાય, હું તો છું જ ને આવું. પછી ક્રોધ કર્યા પછી પણ પશ્ચાતાપ નથી થતો, કારણ કે લોકોએ એટલી વાર કહી દીધું છે એટલે તમે સ્વીકારી લીધું છે. પણ ભગવાન આગળ જ્યારે સ્વીકારો છો ને ત્યારે ભગવાન તરછોડતો નથી. એ તમારા પાપ સાંભળીને તમારા પાપને બાળી દે છે, તમને પાપમાંથી મુક્ત કરે છે. આ વિશેષતા છે.